રાપરના રામવાવ ગામે કાર્યરત મુરલીધર મહિલા દૂધ ઉત્પાદક મંડળીને વીજ જોડાણ મેળવવા માટે તંત્રના ધક્કા ખાવા પડી રહ્યા છે. મંડળીના સંચાલકોનો આક્ષેપ છે કે પીજીવીસીએલ દ્વારા વારંવાર નવા નિયમો અને શરતો જણાવીને કનેક્શન આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે મહિલા સશક્તિકરણના કાર્યમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા મહિલા સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગેરકાયદેસર વીજ જોડાણો અને ગૌચર જમીન પર કનેક્શન આપવામાં તંત્રની આંખ આડા કાનની નીતિ સામે પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પોતાની વાજબી માંગણીઓ સંતોષવા માટે હવે મંડળી દ્વારા અનશન પર ઉતરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મારું નામ શામજીભાઈ અમીરાભાઈ વરચંદ આહિર. મારી રજૂઆત એ છે સાહેબ કે આજે અમે લગભગ 6-7 મહિનાથી જીઈબીની લારે હાલીએ છીએ આ દૂધ મંડળીના કનેક્શન માટે અને એક મારા છોકરાનું કનેક્શન માટે. તો અમે 3 કોલ કુલ ભર્યા, અમે 2 કનેક્શન એને રદ કર્યા અને 1 કનેક્શન હમણાં મીટર લગાવી ગયા છે અને આ કનેક્શન અમને આપતા નથી અને અમને એવો જ કહે છે ઘડી વારે વારે કે તમારે બિનખેતી નથી. પછી હું બીજા મહિનાની 20 તારીખે અનશન ઉપર બેસવાનો હતો એટલે એ લોકોને એમ થયું કે આ બેસે તો કેને ખબર. પછી રાતે 14 થઈ કિસાન સંઘવાર આવ્યા અને સિદ્ધરાજસિંહ સાહેબ છે અમારા ગામના, એના થ્રુ 14 થઈ કે ભલે હવે અમે આપશું કનેક્શન, બરોબર, અને મારા માનને ખાતર તમે બેસતા નહીં એટલે હું ન બેઠો અને મને આટલો બધો ખર્ચો કરાવરાયો અહીંયા. અને હવે અમને કનેક્શન આજે જ્યારે ચાલુ કરવાનો ટાઈમ થયો ત્યારે હવે ના પાડે છે કે તમારે બિનખેતી નથી. પણ બિનખેતી નથી તો દૂધ મંડળી તો ગમે તેનો પ્લોટ ભાડે રાખે તો એને ખરેખર કાયદાના જોગ, સરકારના કાયદાના જોગ પ્રમાણે એને આપવાનું થાય કનેક્શન, કે ભાડાના મકાનમાં રહેતા હોય તોય. પણ આ તો એના ઠાગા થયા જ છે ગામના રાજકારણીઓના કહેવાથી, અને ચૂંટણી હું લડ્યો છે એ ખાર રાખીને. કોન્ટ્રાક્ટર માણસ ના પાડે છે એટલે બેન ના પાડે કનેક્શનની. હવે મેં ખર્ચો કરી લીધો તે પછી. અને આ ગૌચર રહ્યો, ગૌચર 966 પૈકી 2, એમાં ટીસી ટાવર ખૂત્યા એ કેના કહેવાથી ખૂત્યા હશે. બીજી આ સરકારી જે પડતર રહી આપણે ડુંગર વિસ્તારમાં, એમાં ડીપીયુ ખૂતલ રહ્યું તો એને બધાને બિનખેતી કે એને હાથબાર નથી તો એ ડીપીયુ કઈ રીતે ખૂત્યું. પછી રામગોળ ચોકડી ઉપર 4-5 ટીસીયુ છે, બિલ ઓલા મિલની, પછી ઘંટીની, બધાની હચોડી, કોઈને બિનખેતી નથી. અને મારે એકને જ બિનખેતી, દૂધ મંડળીને જ બિનખેતી કેમ લાગુ પડે? એટલે અમે કોઈ વિદેશના માણસ છીએ? મારા બાપ દાદા અહીંયાના છે, આધાર કાર્ડ મારા બાપ દાદાનું અહીંયાનું છે, મારો અહીંયાનું છે. હું પરિવાર સાથે કેટલા વર્ષથી રહું છું ગામમાં, મારો જન્મભૂમિ આ છે. અને બીજો ખોટા કનેક્શન એ લોકો, હું મને કહેતા શરમ આવે છે કે ખેડૂત, હું પોતે ખેડૂત છું એટલે. નહીં તો એને ઠેઠ ઉખેડસરથી કરી અને ભરૂડિયા ડેમ લગી એ કેનાલ પટ્ટો રહ્યો, કેનાલ પટ્ટામાં કેની જમીન મંજૂર છે? કેની જમીન મંજૂર છે કે એને હજારો ટીસ્યુ ખોડેલું પડ્યું છે? ન હોય તો જોઈ લે. તો હવે આ વહેલી તકે મને કનેક્શન નહીં આપે તો અનશત આંદોલન ઉપર હું 11 તારીખથી બેસવાનો છું. અને જો એના પછી જો 20 તારીખ સુધીમાં કનેક્શન આંદોલન બેઠા, અનશન ઉપર બેઠા પછી કનેક્શન ચાલુ નહીં થાય તો 21 તારીખે હું પણ આત્મવિલોપનની તૈયારીમાં છું. એમ કે હવે મારે આ 2 કરોડનો ખર્ચો થઈ ગયો તો મારે કનેક્શન વગર ચાલુ કઈ રીતે કરવી? અને એક રાજકારણીના કહેવાથી, કોઈ ગામનો કહેતો હોય તો ઠીક છે, રાજકારણના કહેવાથી જો અમને કનેક્શન ના આપતા હોય તો સાહેબ અમારે શું કરો? ના છૂટકે અમારે કાંઈક ને કાંઈક કરવો તો પડશે. આ ખર્ચા ક્યાંથી કાઢવા પડશે? મંડળી ના પડશે, આ માણસોના પગાર આ તે બધા ક્યાંથી કાઢવા? અને એને ખોટા કનેક્શન 4 રસ્તે રહ્યા, બીજા ખાણ મર્યા, જે મટી ખાણું છે એની અંદર કનેક્શન કેટલી જગ્યા છે કે એની બિનખેતી છે. અને મને એકને જ લાગુ કેમ પડે બિનખેતી? અને આ કેનાલ વિસ્તારનો પટ્ટો રહ્યો એમાં કોઈના હાથબાર નથી, એને વાડીના હાથબાર છે અને કેનાલ ઉપર ટીસ્યુ ફિટ કરી દીધું છે 50,000 રૂપિયા લઈને. તો અમારી પાસેથી એને 2 લાખ રૂપિયાની આશા હોય તો એના કારણે આ અટકાવેલો કામ છે. જેથી કરીને વહેલી તકે આનો ઉકેલ આવે, નહીં તો અમારે સેના આ રસ્તો અપનાવવો પડશે જે મેં પહેલાં કીધો એ જ. એના સિવાય કોઈ ઉકેલ નથી.